यूं लगे बुढ़े की जान ले लेंगे। बहुत सरस कार्यक्रम, बहुत सुंदर कार्यक्रम। मारी बधी बहनों पण फरी साथे एमना पण पगला बधा पड्या। उत्साह उमंग मगर कोई में जे आयोजन थयुं बहुत सर्वांगे सुंदर અને બહુ સરસ। હવે ઊંચા માળવાળા કહેતા હોય કે માળ ઊંચા કરે એવું લાગે છે એટલે કે કાર્યક્રમ ગોઠવવો છે તમારું ગ્રહણ કરવાની। પછી અમે આવતી સાલ તો મગર કોઈ 25 વર્ષ પૂરો થાય છે તૈયાર। જો એ બધું આપણે ચોક્કસ કે આ બધી કોકાકોલાની બોટલો પાછી ઠરી ના જાય એ ધ્યાન રાખવું પડે। તો કાર્યક્રમ બહુ સુંદર થયો। પણ અહીંયા આ ગામના કેટલા લોકો છે? બહેનો ભાઈઓ હાથ ઊંચો કરો છો। ભાઈઓ આ બહેનો છે નથી એમ ને? બરાબર, સ્તુતિમાં તમે નથી આવડે દીક્ષું મંદિર છે યાર કંઈ પાઠ પૂજા ઉપાસના બધું મારે ઉપાસના બોલાવવી પડે તો ખબર પડે કેમનું થાય છે। ખાલી ઘંટડી ખખડાઈ દો મંદિર તો રસ્તા વચ્ચે કર્યું છે પણ કંઈ થતું એવું લાગતું નથી। પરીક્ષામાં ન પાસ, પહેલી પરીક્ષામાં પાસ। સરસ સ્વાગત કર્યું તમે। શુભાત્રે તમે તો કાળા પણ મેં ના પાડી। એક સવારે વહેલું મારે 6 વાગે નીકળવાનું। કઈ જવા? બનારસ। માધવ પ્રદેશ રાતે 10 વાગે નીકળવાનું। એ ગાડીમાં જાય હું ફ્લાઇટમાં જાઉં છું। એટલે આજે આપણે બધી જગ્યાએ શોભાયાત્રા મેં વિકલ્પ આપ્યો તો માધવ પ્રદેશ કાં તો શોભાયાત્રા કાં તો પ્રવચન, બેમાંથી એક થાય તો પ્રવચન પસંદ કરી બધાએ શોભાયાત્રા કરીને પૂજા કરીને ચાલવા મળે। પણ ખરી વસ્તુ તો સત્સંગનો જ વિષય છે આપણો। તો આજે અમારા આખા કાર્યક્રમનું છેલ્લું ગામ છે ત્યારે છેલ્લા ગામને ખાસ કે ભાઈ ઉપાસના નિયમિત થવી જોઈએ। એટલે ખાલી આરતી કરવાની નહીં। આ એવું નથી પેલા ભાગોડિયા દેવી બેહાડે કે જેને ઘંટડી ખખડાવી હોય એટલે ચાલે। એમને તમે ઘંટડી નહીં ખખડાવો તો એમને કહેવું જરૂર નથી। એમની ઉપાસના આપણે કરવાની છે માટે આપણે બેસાડ્યા છે। દરેક નાના મોટાને ઉપાસના આવડવી જોઈએ। જો મંદિર હોય ત્યાં તો આપણા 9 નિયમો છે નેમીના। એમાં એક નિયમ એવું છે કે ગામમાં મંદિર હોય તો પ્રત્યેક વ્યક્તિ રોજ નિયમિત દર્શન કરવા જાય। તો કેટલા દર્શન કરવા આવતા છે? બહારના બધા બહુ બેઠા છે, હાથ નહીં ઊંચા કરાવું તો આપણા ગામનું આબરૂ હાચવાની ને આપણે। તમે મનોમન સમજી લેજો। પણ તો આજે આવ્યા છીએ તો સંકલ્પ લો અને અઠવાડિક ઉપાસના, રોજ દર્શન કરવાની વાત પણ આપણી પદ્ધતિ પ્રમાણે નીચે બેસીને 3 વખત માથું નમાવીને સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, એ આપણી પદ્ધતિ છે, આપણી પરંપરા કહેવાય। હવે તો એ પ્રમાણે આપણે બધા જ તમામ પરિવારના સભ્યો, તમે આવશો તમારા જોડે નાના બાળકો આવશે, તમે કરશે જોડે બાળકો પણ કરશે, એમને પણ સંસ્કાર મળશે। એટલે એક તો નિયમિત ઉપાસના, જે કોઈ પૂજારી હોય એને વ્યવસ્થિત પૂજા અર્ચના કઈ રીતે કરવી